હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે સવારમાં આવી ગયા છીએ કૃષ્ણા મેકઓવરમાં અને આવતા વેત જ આ બેને લાગી ગઈ ભૂખ, એટલે બેને બે વેફર લઈ દીધી તો બે ખાઈ છે. એ પડી કા જે તો ઊંધો કેમ બેઠો? આ બાજુ બે ગયા ભાઈ ભેગો. અને અહીંયા કૃષ્ણા મેકઓવરમાં છે ને હું અમારી ફ્રેન્ડ છે નિધિ, એને મળવા માટે આવી હતી. એ કંઈક હેર ટ્રીટમેન્ટ કરાવવા માટે આવી હતી, એટલે એની પાસે આવી હું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. એન્ડ વેલકમ ઇન ટુ અવર ન્યૂ બ્લોગ. આજ તો શુક્રવાર તો થઈ ગયો છે, હું દિવસ ગણું છું સ્કૂલે જવાના. શનિ ને રવિ 2 જ દિવસ લાગે છે વેકેશન ખુલવાના. કેમ થાય એવું થાય, ગમશે નહીં થોડાક દિવસ જવાનું. કાંઈ વાંધો નહીં, ચાલો મળીએ થોડીક વાર પછી. આ તો બનાવવાના છે પાપડ, ઉપર વચ્ચે બનાવશું એવું નક્કી કર્યું છે. રસોઈ કરીને જમીન ફ્રી થઈ જાય. અત્યારે વાગ્યા છે 11 અને જીન્સને બનાવવું તો ટેન્ટ હાઉસ, એટલે ટેન્ટ હાઉસ છે ને અમે ના પાડી મેં તો પહેલાં, પછી મળીને પપ્પા કે બનાવી દે, બા કે બહાર બનાવી દે, એમ કે પોતા માર્યા છે. એટલે જીન્સને ટેન્ટ હાઉસ મેં બહાર બનાવી દીધું છો, એટલે અહીંયા જ રહીમાં કરશે. જોઈ ગયા રમે છે. જીયુ હાય, જોઈએ એમાં રમે છે મંદિર ને બધું બનાવીને. ચકલું ગાંડો, ગરમી નહીં થાય? ગરમી નહીં થાય? નહીં, ગરમી નહીં થાય, એને બહુ મજા આવે. મારે ચપ્પલ પહેરી ગયો હે? કેમ કેમ? ચપ્પલ કાઢ જલ્દી. અહીંયા મમ્મી ભગવાનની વાઈટું બનાવે છે અને બપોરે જમી અને અમે પાપડ બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. તો પહેલાં તો મમ્મીએ પાણી ઉકળવા માટે મૂકી દીધું, પછી એમાં જોઈતું હતું એટલું મીઠું નાખી દીધું છે, થોડુંક પાપડ ખાર પણ સાથે નાખી દીધો, અને સાથે થોડું નાખવાનું હતું જીરું, કારણ કે જીરું નાખેલા પાપડ છે ને થોડાક ખાવામાં સારા લાગે, એટલે એમાં જેટલું જોઈએ એટલું જીરું નાખી દીધું, એટલે કલર પણ સહેજ પીળાશ જેવો સરસ પાપડનો આવે. હવે પાણીને ફૂલ ઉકળવા દેવાનું છે, જેટલું વ્યવસ્થિત ઉકળે ને એટલા પાપડ સારા થાય, એટલે પાણી ઉકળવા માટે મૂકી દીધું છે. અને બીજી બાજુ મેં પાટલો પણ તૈયાર કરી લીધો છે, લૂછીને વ્યવસ્થિત, સાથે કાગળ પણ લૂછી લીધા છે, અને સાથે ઢોકળિયું પણ લઈ લીધું છે, કારણ કે એમાં આપણે જે ખીચી છે એને બાફવાની છે, એટલે ઢોકળિયાને પણ વ્યવસ્થિત લૂછીને લઈ લીધું છે. અને અહીંયા મેં જોયું ને તો એમાં સિંગદાણા ભરેલા હતા, કેમ કે 2 દિવસથી ઘરે સિંગ ફોલાય છે ને, એટલે સિંગદાણા અહીંયા થેલીમાં ભેગા થાય છે. તો બસ જ્યાં જોવો ને ત્યાં સિંગદાણા જ જોવા મળે છે. હવે હું લોટ એડ કરતી જાઉં છું, મમ્મી મિક્સ કરતા જાય છે, ગાંઠા નોરી એટલે વ્યવસ્થિત ઘૂમેડવું પડે. પછી બાફવાની તૈયારી કરી દીધી, અહીંયા મસ્ત મિક્સ કરી દીધું, અને મિક્સ બંને થઈ ગયું પછી આપણે બાફવાનું જે છે એની અંદર મોટા મોટા લુયા કરી અને મૂકી દીધું ને ઢાંકી. જીયન્સ પણ હેલ્પ કરાવતો હતો બધી વસ્તુ લઈ જવામાં અને હાથે હાથે ખાવામાં હતા. તો આ રીતે બધી પ્રિપેરેશન કરી લીધી છે, અને ખીચી પણ વ્યવસ્થિત સારી બફાઈ ગઈ છે, મમ્મી મહળવા માંડ્યા છે. અને ત્યાર પછી હું પાટલો લઈને બેસી ગઈ, અને પાટલો લઈને બેસી ગઈ અને ફટાફટ ગોયણા મમ્મી વાળતા ગયા, અને હું પાપડ એક પછી એક દબાવતી ગઈ. થોડીક જીયન્સે હેલ્પ કરતો હતો દબાવવામાં, અને સરસ મજાના પાપડ જે છે એ વ્યવસ્થિત એક પછી એક મૂકતા ગયા. તો જુઓ, તમે જોઈ શકો છો પાપડની સરસ મજાની પથારી થઈ ગઈ છે. બધા સરસ પાપડ કમ્પ્લીટ કરી લીધા, લગભગ 80 થી 85 જેટલા પાપડ બનાવ્યા છે. આ દબાવવાનો પાટલો હોય ને એટલે પાપડ બનાવવાનું બહુ ઇઝી પડે. પહેલાં તો પાપડ બનાવવા બહુ અઘરા હતા. કૂદકા નહીં મારતો. નહીં, હવે હું બંધ કરી દઉં છું. સારું હાલો, ટાટા, બાય બાય. જીયાસ પહેલેથી ગણ, પાપડ ગણાલ પહેલેથી. 2020 21 22 23 24 25. જીયાન્સ ને બનવું છે છોકરી. રીંગ નાય કાલ, હરખાય નાય ખાલ રીંગ, પહેલેથી નાય ખાલ. મસ્ત નાખતા તો આવડી ગયેલા. કાનની વાહે, વેરી ગુડ. એલા છોકરી જ લાગશો, મસ્ત એને કપડા પહેરલે, ફ્રોક ને એવું. કેમ? તો છોકરો છો છોકરી?
ચક્ર બોયઝ કે ગર્લ બોયસ ચા બને છે બપોર પછીનો અને મારે બનાવ્યું છે ભેળ એટલે મેં ટમેટા અને કેરી કટિંગ કરી છે જો માથું આપણે મસ્ત માથું ધોઈ લીધું છે બોલ જો જો આ ગાંડો જો ઈ કે મેં બોલ બનાવ્યો હોય કે આવો બોલ હોય હા એ હારા મોજાન બોલ હું તને બનાવી દઈશ સેદ ને તો પછી એનથી રમાય આનથી થોડું રમાય લે માથું મેલું હતું કેટલા દિવસથી માથું ધોયું નહોતું મમ્મી અને હવે પાછો તો જો હા જી હા અને હવે પાછો શિયાળો આવ્યો ને ઠંડી એટલે બહુ કંટાળો આવશે થોડીક ડેન્ડ્રફનો પ્રોબ્લેમ છે ને એટલે માથું આપણે ત્યાં ધોઈ નાખ્યું અને પછી ભેળ ખાવાનું મન થયું એટલે જુઓ ભેળ પણ આપણે બનાવી નાખી ભેળમાં નાખ્યું છે ટમેટું કેરી મરચું મીઠું ને જીરું બસ આટલું નાખ્યું છે અને મસ્ત ભેળ બનાવી નાખી છે સેવ નાખી છે અને ચવડો બસ આટલું નાખીને ભેળ બનાવી નાખી છે સૂકી સૂકી હેલો ગાઈઝ મમ્મી ને પપ્પા સિંગ ફરવા ગયા છે ધાબે તો મારે ગૂંચ કાઢવાની છે માથાની મેં વિચાર્યું કે હું પણ જાઉં હાલો હું કરી જોઈએ આપણે શું કરે છે અહીંયા બરાબર ઘસી ઉપર જાય આટો મારતા આવી માથાની ગૂંચ કાઢતા આવી તો જો મિત્રો હું આવી ગઈ છું અગાસી ઉપર મસ્ત મજાનું સનસેટ દેખાય છે અહીંયા ને એકદમ શાંત વાતાવરણ છે છોકરાઓ હજુ ગામડે છે એટલે આમ તો એકદમ શાંત છે અગાસી ઉપર અને અહીંયા મમ્મી ને પપ્પા જે છે એ સિંગ ફોલે છે ગામડેથી આવી ગઈ છે એ અને જીયાંશ એના ફોનમાં વ્યસ્ત છે તો હવે હું સિંગ ફોલવા બેસી જાઉં જીવ હુપડી નાખે એ ઢોળાઈ ગઈ એવું હોય જ નહીં મેહુલ એની અંદર એવું કાંઈ बच्चा शरारती बच्चा बच्चे को हम थोड़ा पूछते हैं क्योंकि अभी स्कूल शुरू होने वाला है बच्चे को हम थोड़ा अभी स्टार्ट करते हैं बच्चा चल एबीसीडी शुरू યસ કાંઈ નથી કરતા પણ હવે तो बच्चा कैमरा से थोड़ा दूर भागता है वो शाही बच्चा है शाही वो सही बच्चा है वो बच्चे को पता नहीं पर उसके हाथ में जब माइक आ जाता है ना तो उसकी साइनेस चली जाती है वो थोड़ा शर्मा बच्चे का वो पैंट आउट देखो फादर के साथ शरारती करोगे ना तो बहुत बुरा हाल हो गया छोटा बच्चा शरारती बच्चा छोटा बच्चा बच्चा तूने खाना खाया એ કાંઈ ખવડાવે નહીં हाय બહુ કરવું ચાલો 0.5 કરજો આ બે સંતરા લવર છે એક સંતરા ફોલવાનો કામ કરે અને એક સંતરા ખાવાનો આ તારો ખાઈ દે ફટાફટ હાય હાય અને હું કેવું બોલ હું હું ખાવું મમ્મીને મમ્મીને આઈસ્ક્રીમ ખાવું છે એટલે મમ્મીનું નામ ને કામ તારું એવું છે ખબર પડી ગઈ એટલે જીઓ નથી ખાવાનો મારે એકને જ ખાવાનું તું કે છો મમ્મીએ કીધું છે તો એમ કે ને મારે ખાવું તો જીયાન સાહેબ નીચે સુવાની શરૂઆત કરી દીધી છે મસ્ત સોઈ ગયું છે નીચે નાનું એવું ગાડલું નાખી હે જીયાંશ હાય કરો હમણાં કરી દઈશ મજા આવે તને હોવાની નાનું એવું ગાડલું છે જોઈને માપને આજે આમ તો દિવસે પાપડ બનાવ્યા બપોર વચ્ચે સૂતા નહોતા એટલે એવું બધું કંઈક બપોર વચ્ચેનું શેડ્યુલ હતું એટલે હવે સાંજે 11 વાગી ગયા છે રાતના તો હવે સૂઈ જાય છે વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ